નમસ્તે. ગુજરાતી ભાષાના પ્રત્યયો અને અનુગ ભેગા લખાય છે. જો ગુજરાતી ભાષામાં પ્રત્યયો અને અનુગ જે તે શબ્દની ભેગા લખાય છે. એટલે શું જોઈએ, આપણે આ મોટા ભાગે લખાણમાં ભૂલ કરીએ છીએ જે આપણને ખબર નથી. દાખલા તરીકે એક શબ્દ લખું કે ભારતમાં. ભારતમાં, હવે આપણે શું કરીએ, ભારત અને માને અલગ લખી નાખીએ આ રીતે, ભારતમાં, પછી જે તે લખીએ તે. હવે આને કહેવાય પ્રત્યય, આને કહેવાય પ્રત્યય અથવા અનુક. જો ભારતમાંથી ભેગું લખાય છે, આ બરાબર છે, પણ આને જો નોખું પાડી દો ને તો એ ખોટું છે, આ ખોટું છે, આ સાચું છે. હવે આનો માં અલગ લખવાથી શું વંચાય? માં એક માનો દરજ્જો થયો, ભારત માતાનો દરજ્જો થયો. હવે ભારતમાં વસ્તી વધારો ખૂબ છે એમ કહેવા માટે માને ભેગો લખવો પડે. માં એ અંદરનો અર્થ દર્શાવે છે, તો કે ભારતની અંદર, આવો અર્થ દર્શાવે છે, એટલા માટે એને સાથે લખવો પડે. હિન્દીમાં પ્રત્યય અને અનુગને જુદા પાડવાના હોય છે. ભારત કે લીએ તો ભારતનો કે, ભારત પછી કે અલગ લખવો પડે છે. જ્યારે ભારતમાં, ભારતનું, માતાનું, જો માતાનું આપણે એવું લખીએ માતા, તો નું ખોટું, માતાનું, આવી રીતે લખવું પડે. એટલે આ પ્રત્યય અને અનુગો જે તે શબ્દની સાથે જોડાઈને આવે છે, તે આપણે લખાણમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. 10મા ધોરણમાં બોર્ડના પેપર ચેક કરતી વખતે આ વસ્તુ ધ્યાનમાં લેવાય છે અને ભાષાના માર્ક કપાય છે. એટલા માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે.